એમ આપણે પણ ભગવાનને આશરે રહીએ તો નિશ્ચિંત થવાય. પેલા દીકરાએ પ્રશ્ન પૂછ્યો ને, નિશ્ચિંતા નિર્ભયતા સુવિચાર કેમ પ્રગટે? આશ્રય કરીને પ્રગટે છે. આશ્રય વગર નિશ્ચિંતા નથી પ્રગટતી. તો કરુણાએ કરીને સ્વામીજી આપણને બધાને ગ્રહણ કર્યા છે. આપણે શોધવા ગયા નથી. કોઈ ભગવાનને શોધવા ગયા નથી. કોઈ તપસ્યા કરી નથી. આપણાથી તપસ્યા થાય નહીં. થાય 11 નહીં થતી, બીજું શું થવાનું? આમાંથી કેટલા 11 કરે છે? હાથ ઊંચો કરો છે. ગણતરીના 5-7 જણા છે. બરાબર. 11 નથી થતી, બીજી કઈ તપસ્યા કરવાના? વગર તપસ્યા આપણને મળ્યા છે. એનું સેવન કરી એના દીકરા થઈ અને સંબંધ બાંધી અને તન મન ધન આત્માથી સુખી થઈએ. નિશ્ચિંતા નિર્ભયતાને સુવિચાર પ્રગટાવીએ. એ માટે સત્સંગ અનિવાર્ય છે. સંતોનો યોગ અનિવાર્ય છે. તો સરસ